નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે માવઠારૂપી વરસાદની અસર વધુ કયા કયા વિસ્તારોમાં જોવા મળી શકે છે અને કયા કયા વિસ્તારોને ઓછું જોખમ દેખાઈ રહ્યું છે તે વિશેની જે લેટેસ્ટ વેધર મોડેલનું અપડેટ છે તે વિશેની માહિતી આ વિડીયોમાં આપણે જોઈએ। તો મિત્રો, ખાસ કરીને જે પણ મિત્રો અમારી માહિતી યુટ્યુબમાં જોઈ રહ્યા છે તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, ફેસબુકમાં જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને આવતીકાલે એટલે કે 30 તારીખના બપોર બાદથી ધીમે ધીમે વાતાવરણમાં પલટો જોવા મળશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો છે, મહારાષ્ટ્ર સાઈડના ભાગો છે, તે ભાગોમાં જે વાદળો છે તેનું પ્રમાણ ધીમે ધીમે વધશે અને એ ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે। સૌપ્રથમ માવઠાની જે સંભાવના વધુ છે તે વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે મહારાષ્ટ્રને બોર્ડર કાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોમાં સૌથી વધુ જોખમ રહેલું છે। બાકીના જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં પણ જોખમ રહેશે, પરંતુ જે બોર્ડર કાંઠાના ભાગો છે તેમાં માવઠાનું જોર થોડું વધુ જોવા મળી શકે છે। મુખ્યત્વે આવતીકાલથી જ બપોર બાદથી વાતાવરણમાં પલટો જોવા મળશે અને ક્રમશઃ 3-4 દિવસ સુધી આ પ્રકારનો માહોલ જોવા મળે અને 4-5 તારીખ આજુબાજુ પણ થોડી અસ્થિરતા જોવા મળી રહી છે। જોકે તે બાબતની સ્થિતિ આગામી દિવસોમાં થોડો સ્પષ્ટ થશે ત્યારે અપડેટ આપીશું। તો ત્યારબાદ માવઠાની વધુ સંભાવનાઓ ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોને વાત કરતા જે સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં પણ સામાન્ય ઝાપટા કે હળવા વરસાદની સંભાવનાઓ છૂટાછવાયા ભાગોમાં ગણી શકાય અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આ પ્રકારે વાતાવરણ જોવા મળે તો એ ભાગોમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં માવઠાની અસર જોવા મળે। એટલે સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં ખાસ કરીને માવઠાની વધુ અસર જોવા મળે બીજા ભાગો કરતાં તેવી સંભાવના દેખાય છે। હાલની જે લેટેસ્ટ વેધર મોડેલની અપડેટ છે તે મુજબ કચ્છના ભાગો છે અને ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં જોખમ ઓછું દેખાઈ રહ્યું છે। ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો સુધી જોખમ ઓછું દેખાઈ રહ્યું છે। તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સામાન્ય અસર જોવા મળે, ખાસ કોઈ મોટી અસર જોવા મળે તેવી સંભાવનાઓ દેખાતી નથી। જો વાદળોનું પ્રમાણ જોવા મળે તો અમુક વિસ્તારમાં સામાન્ય છાંટાછૂટી થાય, બાકી ખાસ કોઈ મોટું જોખમ હાલ જે અપડેટ જોવા મળી રહી છે તેમાં દેખાતું નથી। તો એકંદરે વધુ અસર છે તે દક્ષિણ ગુજરાતના બોર્ડર કાંઠા વિસ્તારોમાં જોવા મળશે અને બાકીના અંદરના ભાગો છે દક્ષિણ ગુજરાતના, સૌરાષ્ટ્રના, મધ્ય પૂર્વ ગુજરાતના તેમાં છાંટાછૂટી કે ઝાપટા કે અમુક વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળી શકે છે। તો આ પ્રકારની સ્થિતિ દેખાય છે અને માવઠાની અસર છે તે 2-3 દિવસ સુધી જોવા મળશે, 30, 31, 1 અને 2 તારીખ સુધી અને ત્યારબાદ ફરીથી 4-5 તારીખ આજુબાજુ પણ થોડી અસ્થિરતાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। તો તેમાં ચોક્કસ સ્થિતિનો ખ્યાલ આવશે ત્યારે ફરીથી અપડેટ આપવામાં આવશે। તો આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે ખેડૂત મિત્રો, થોડી સાવચેતી